એ ભગવાન વાહ બહુ તૈયાર થાય છે ક્યાં જવું છે આટલું બધું તૈયાર થઈને હોસ્પિટલ જવું તું હોસ્પિટલ ડૉક્ટર સાથે સેટિંગ નથી કરી કેમ શું કંઈ પણ તમે બોલો છો હું શું કામ ડૉક્ટર સાથે સેટિંગ કરું તો હોસ્પિટલ જવું હોય તો આટલું બધું તૈયાર થવાની મન નથી લાગતું કે જરૂર હોય ક્યાં હું એટલી બધી તૈયાર થઈશું ખાલી માથું તો ઓઢ્યું છે મેં માથું ઓળ્યું ને આ પાવડર મોઢા પર લગાવ્યું છે અને લિપસ્ટિક અને હા પાછી કહે છે કે નહીં હું તો કંઈ તૈયાર નથી થઈ મને એ કહે કે તું આ જે બીમાર થવાનું નાટક કરે છે એટલે ખરેખર નાટક જ છે કે ખરેખર બીમાર છો સાચે જ આજે સવારથી મારી તબિયત નહોતી સારી મેં તમને પણ સવારે કીધું કે મને તાવ જેવું લાગે છે ને ચક્કર આવે છે પણ તમે પણ કંઈ બોલ્યા વગર જતા રહ્યા તબિયત તો મારી સારી નથી મારું માથું દુખે છે તો હું મારા કામ પર ગયો હતો ને કામ બધા પતાવીને આવ્યો ને હા તો મેં પણ ઘરના બધા જ કામ કર્યા આટલી તબિયત ના સારી હોવા છતાં પણ મને એટલા ચક્કર આવતા હતા તો અહીં મમ્મીએ મારી પાસે બધું કામ કરાયું અને મેં બધું જ કામ કર્યું મને ક્યાં ઘરમાં આવી છે ને તો બહુ તરીકેની ફરજ તો તારી પૂરી કરવાની હોય બીજું કોઈ આવશે તારું કામ કરવા માટે અરે પણ આજે મારી તબિયત નહોતી સારી એટલે મેં કીધું કે મને થોડીક વાર આરામ કરવા દો સારું કેટલા નાટક કરે હું નાટક નથી કરતી સાચું કહું છું સાચું જો તું મને ઉલ્લુ નહીં બનાવ મને બધી ખબર છે કે તું આ જે કરે છે ને બધા નાટક જ છે અને તારી જીભ બહુ ચાલે છે મારા મમ્મી ને પપ્પાની સામે એ લોકો આગળ તો હું કશું બોલી જ નથી એ લોકો તમને જુઠ્ઠું કહે છે મારી સામે ખોટું બોલે છે હા મારી સામે ખોટું બોલે છે મારા મા બાપની આગળ એક શબ્દ કાઢ્યો ને તો પછી જોઈ લેશે પંખો દેખાય છે ને એના ઉપર આ પંખા પર બાંધી કેવું લાગશે નથી બોલી બીજા દિવસે પેપરમાં આવશે કે બહુએ કરી આત્મહત્યા એટલે આ ઘરમાં રહેવું હોય ને તો જે મારા મમ્મી અને પપ્પા કહે ને એમ કરવાનું વધારે કંઈ નહીં વિચારવાનું બરાબર અને સવારે 5 વાગે ઉઠી જવાનું કેટલા વાગે 5 વાગે અને 8 વાગ્યા સુધીમાં ઘરના બધા જ કામ પતાવી દેવાના બરાબર પછી પાછું શું છે બરાબર બાકી વધારે મારી મમ્મી સાથે જીવાજોડ નહીં કરવાની અને પપ્પા જે કહે ને એ કરવાનું પપ્પાને કોઈ વસ્તુ માટે ના પાડવાની નથી જ પાડતી હું તમારા મમ્મી પપ્પા જે કહે છે એવું જ કરું છું સામે પણ નથી બોલતી તો પણ તમને એ લોકોની વાત પર વિશ્વાસ છે મારી વાત પર નહીં તો મારી સામું જેટલું બધું બોલે છે તો મારી ગેરહાજરીમાં એમની સામે તો કેટલું બધું બોલતી હશે ખોટું બોલવાની હદ હોય હદ ખોટા પર ખોટું બોલે જ કરવાનું હું કોઈ ખોટું નહીં બોલી તમને મારી વાત પર વિશ્વાસ જ નથી તો તમને હું શું કહું મને બિલકુલ વિશ્વાસ નથી ના તારી વાત પર ને ના તારી તો તારે શાંતિથી ને સુખેથી આ ઘરમાં રહેવું હોય ને જીવન આગળનું જીવવું હોય તો જેમ હું કહું ને એમ કર નહીં તો પછી શું થયું સુષ્મા કેમ તબિયત સારી નથી અરે તારું તો માથું ધગે છે કંઈ નહીં હમણાં સારું થઈ જશે થોડી વારમાં તું ફટાફટ રેડી થઈ જા ચાલ હું તને દવાખાને લઈ જાઉં અરે કીધું ને સારું થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી આમ જોતો ખરી કેટલું તને તાવ છે અરે હમણાં દવા લીધી છે ના, સારું થઈ હવે. જશે અરે
કીધું ને સારું થઈ જશે, માથું દબાવવાની જરૂર નથી. તું પેલા લે પાણી પી. અરે નથી પીવું, મેં હમણાં જ દવા લીધી. ના ના પી ને. મેં તને કેટલી વખત કીધું છે કે તારું ધ્યાન રાખ. આ ઘરના કામકાજ થોડું ઘણું મમ્મી બી કરી લેશે. આ બબે છોકરા સંભાળવાના, આ ઘરનું કામ અને પાછું માર્કેટ જવાનું, આવું બધું થોડું ઘણું કામ હોય ને એ બધું છોડી દેજે. તું તારું ધ્યાન રાખ, તબિયતનું ધ્યાન રાખ. રાખું છું, ક્યારેક તો બગડે ને, હું મશીન થોડી છું. જો હું તને શું કહું છું કે મને ડર લાગે છે. આપણે દવાખાને જઈ આવીએ તો સારું ને. તને રાતના કંઈ થયું તો? અરે કશું નહીં થાય, બસ આ થોડું માથું દુખે છે. એ પણ મને આ શરદી થઈ ગઈ છે ને એના લીધે માથું દુખે છે, અને તાવ પણ મને એના લીધે જ આવ્યો છે. મેં દવા લીધી છે, હમણાં સારું થઈ જશે. તો પાકું ને લઈને આવું, નકર કબાટ પર પડી છે દવા. અરે નથી લાવી, મેં લીધી છે દવા. શું કેમ આટલું બધું ટેન્શન લો છો મારું? અને બીજી વાત, હવે છે ને કાલથી છે ને વહેલા ઉઠવાની જરૂર નથી. એવું લાગે ને તો હું ઉઠીશ વહેલો અને છોકરાને સ્કૂલે મૂકી આવીશ. તારે મૂકવા જવાની જરૂર નથી, પણ તું શાંતિથી સૂઈ રહેજે. 2-3 દિવસ આરામ કર એટલે તને બધું સારું થઈ જશે. હા હા, આરામ કરી લઈશ. તમે જાઓ તો હું શાંતિથી સૂઈ જાઉં. તું એવું કર, તારું માથું બહુ દુખે છે ને, તું અહીંયા માથું રાખી દે, હું મસ્ત દબાવી દઉં. મને મસ્ત મસાજ કરતા આવડે છે, એટલે તને થોડું સારું લાગશે. કીધું ને, તમે જાઓ, હું સૂઈ જઈશ. મને ના તમે ટેન્શન આપો, કશું નથી થયું મને. તમે જાઓ, હું શાંતિથી સૂઈ જઈશ ને થોડી વાર, તો મને સારું લાગશે. સમજતી જ નથી ને, કેટલો તાવ છે. હે ભગવાન, મારી સુષ્માને કાંઈ ના થાય, સારી કરી દેજો. હે મારા પરિવારનું, મારા બાળકોનું કેટલું ધ્યાન રાખે છે. ક્યારે એણે મને ચા વગર કે કોફી વગર ઘરની બહાર નથી જવા દીધું. બસ એને જલ્દી સારી કરી દેજો. અરે તમે ઊંઘવા દો ને મને, તમે જાઓ ને, હું સૂઈ જાઉં છું. રાજ મને કેટલું સાચવતા હતા, મારી કેટલી કેર કરતા હતા, અને હું એમને એટલું એવોઇડ કરતી હતી. આ જે કંઈ પણ મારી સાથે થાય છે ને એની જવાબદાર હું પોતે જ છું. હું પોતે જ છું. અરે આવો આવો. અરે દીકરા, હવે અમે શું કહેવી છીએ તું સાંભળ. કે બોલો ને પપ્પા. કે હવે તું છે ને બીજા લગ્ન તું કરી લે. કેમ કે 2 દીકરા છે તારે હજી, અને એને હોસ્ટેલમાં અત્યારે ભણે છે, પણ હજી આપણે એને ભણાવવાના છે, મોટા કરવાના છે. અને સુષ્મા તો હવે બીજે લગ્ન એણે કરી લીધા છે. બહુ સારી હતી, પણ હવે આપણે ભાગમાં નહોતી એટલે આપણા ઘરમાં ન રહી. પણ અમે એમ કહેવી છીએ, હવે તું છે ને બીજા લગ્ન ક્યાંક સારી છોકરી મળી જાય એટલે કરી લે. જો એકની એક વસ્તુ પકડીને જિંદગીમાં ના બેસી દેવાય, આગળ વધવું જોઈએ, બરાબર? એટલે હવે તું છે ને, જો આ બિચારા બાળકો હોસ્ટેલથી આવે તો એમને માં જોઈએ ને, હોસ્ટેલમાં બધાની માયા આવતી હોય મળવા. અને બીજું કે અત્યારે તો અમે હયાત છીએ, ભગવાન ના કરે અમારા બેમાંથી કોઈને કશું થયું તો આ બાળકોનું શું, તારું શું? એટલે તું બી સારી ઘરેલું છોકરી જોઈને લગ્ન કરી નાખ બેટા. ના મમ્મી, એકવાર લગ્ન કર્યા, 2 બાળકો થયા, અને પછી એ મને છોડી અને બીજાની સાથે ભાગી ગઈ. મારા કિસ્મતમાં લગ્ન હોત તો આ જ લગ્ન જીવન ટકી ગયું હોત. મારા કિસ્મતમાં જ નથી, એટલે હવે મારે લગ્ન નથી કરવા. બેટા, નવું સર્જન ને એ સૃષ્ટિનો નિયમ છે, એટલે કિસ્મતના ભરોસે ના બેસાય. હા, જે ગયું એને ભૂલી જવાનું, આગળનું વિચારવાનું. એટલે તું લગ્ન કરી લે. મમ્મી, 2 સંતાન છે મારે. હવે એને ભણાવી ગણાવીશ, એને નોકરીએ લગાડીશ, પછી એના ધામધૂમથી લગ્ન કરીશ. હવે મારે કોઈ સાથીની જરૂર નથી.
હું તો મારા બાળકોમાં જ મારું જીવન નિશાવર કરી દઈશ. હજી તો ઉંમર તારી હાવ નાની, હજી તો બાળકો કેદી મોટા થાય. અને અમે હવે બે માણસ છે ને રહી ગયા છીએ, એટલે હજી એક બાઈ આવી જાય ને તો આ બધું કામ છે ને તારા મમ્મીને કરવું ન પડે. જો તને એક વાત કહું બેટા, સાંભળ, તું સમજ્યું છે, અમે સમજ્યું છીએ, બાળકો નાના છે અને બાળકો હોય ને એ જે જોવે ને એને જ દુનિયા સમજે. હવે એ અત્યારની દુનિયામાં બીજા બધાની માં જોવે તો એના મગજમાં સવાલ થાય ને કે બધા છોકરાઓને માં છે અને અમારે કેમ નથી. એ એવું ના વિચારે કે મારા પપ્પાને તો અમારા સહારે જ જીવવું છે, કે પપ્પાનું મન તૂટી ગયું એટલે હવે એમને લગ્ન નથી કરાય. એવું બાળકોમાં એવી બુદ્ધિ નથી બેટા, એ બાળક બુદ્ધિ છે. એમને તું આ કેવી રીતે બધું સમજાવે, એટલે બાળકો માટે પણ તું લગ્ન કરી. સાચું કહું ને મમ્મી, તો હવે મને લગ્ન ઉપર ભરોસો નથી રહ્યો. તમે વિચાર કરો કે જેને રાણીની જેમ રાખી હોય, આપણે પાણી માંગ્યું અને દૂધ આપ્યું છે, એની બધી ઈચ્છાઓ પૂરી કરી છે. તમે ક્યારે પણ એને ઊંચી આવાજે નથી બોલાવી. અને પપ્પા, તમે તો જે પણ એને ભાવતું વસ્તુ હોય કે કપડાં હોય કે જ્વેલરી હોય તમે લાવીને દીધી છે, છતાંય એને આપણા પ્રેમની, આપણા પરિવારની કદર ના થઈ. હવે તો હું મારા બાળકોને એટલો પ્રેમ આપીશ ને કે ક્યારે માનું નામ પણ નહીં લે. એટલે પ્લીઝ હવે તમે મને લગ્નનું ના કહેતા, મારે હવે લગ્ન નથી કરવા. અને દીકરા, તું લગ્નની ના પાડીશ, પણ એક મિત્ર છે મારા, એમના ગામમાં કોઈ છોકરી છે, તો સમાચાર મને આવ્યા હતા કે તમારા દીકરાનું જો આ બીજી વાર તમારે કરવું હોય તો મારી પાડોશીમાં એક દીકરી છે તો ત્યાં માંગુ આપણે નાખવી. અને મેં સાંભળ્યું છે કે જ્યાં આ ભાગીને ગઈ છે ત્યાં એટલી બધી ખુશ એ નથી. સમાચાર મને બીજા ગામવાળાએ આપ્યા. હવે આપણે શું લેવા દેવા, ખુશ હોય કે ન ખુશ હોય, એના કર્મને આધીન. અને બા, તમે વિચાર કરો, જો કોઈ બીજી સ્ત્રી મારા લાઈફમાં આવી, એણે મારા મા બાપને, મારા બાળકોને પોતાના ના માન્યા અને એની સાથે ગેરવર્તન કરશે, એને અને તમને કંઈ બોલશે અને પાછી મારી સાથે ઝઘડા ચાલુ થશે. એટલે હું આ મુસીબતમાં હવે નથી પડવા માંગતો અને પ્લીઝ મારે લગ્ન નથી કરવા. આ છે ને ગભરાઈ ગયો છે, સિક્કાની એક જ બાજુ જોવે છે કે આવી સ્ત્રી આવી તો મારા બાળકોનું શું. પણ એવું નથી વિચારતો કે સિક્કાની બીજી બાજુ બી છે, કે કોઈ છોકરી સારી પણ આવે જે એને બહુ પ્રેમ આપે, આપણી બહુ સેવા કરે, બાળકોને બહુ સાચવે. કંઈ નહીં, અત્યારે એનો મૂડ નથી, શાંતિથી કોઈ એનો જે મિત્ર નજીકનો હોય એવું કંઈ હોય ને એને કહીને આપણે સમજાવવાનું કહીશું. અત્યારે છોડો, હવે એને આપણે કંઈ હેરાન નથી કરવું. અને એને એ ખબર નથી કે એકે આવું કર્યું તો કાંઈ બધી દીકરીઓ આવું ન કરે સમાજમાં. સાચી વાત છે તમારી, પણ એણે એકવાર આ દગો એકવાર જોયો અને એની એ શું ઉંમર છે, એટલે દગો થાય ને એટલે માણસનું થોડું મન ટચું પચું થઈ જાય. સમય આપીએ એને, બીજું શું, હે ને? હા. ચાલ. ઓહો, આ તો હજી મહારાણી સૂતી છે. હે સુષ્મા, હા. ઊભી થા, ઊભી થા. આ બધું કામ કોણ કરશે? તારો બાપ આવીને કામ કરશે અહીંયા? ના મમ્મી, આજે છે ને મને બહુ જ ચક્કર આવે છે, મારી તબિયત સારી નથી લાગતી એટલે હું સૂઈ રહી. તારા રોજ ઉઠીને મારે બાના નથી સાંભળવા. તારું રોજ ને રોજ કંઈક ને કંઈક બાનું હોય. ચાલ ઊભી થા, કામ કરવા માટે આવ. મમ્મી સાચે જ મારી તબિયત આજે સારી નથી, મને બહુ જ ચક્કર આવે છે. આ તને છે ને તારી માએ સૂતા જ શીખવાડ્યું લાગે છે. આખો દિવસ આમ સૂતી જ રહેજો. ના મમ્મી, રોજ તો હું કામ કરું જ છું ને, અને આ ઘરમાં આવીને ત્યારથી હું કામ કરું જ છું. મેં ક્યારેય કોઈ કામ માટે ના નથી પાડી. પણ સાચું કહું છું મમ્મી, મને છે ને આજે સવારથી મારી તબિયત સારી નથી લાગતી, મને ખરેખર ચક્કર આવે છે. હું કોઈ નાટક નથી કરતી.
મને તો લાગે છે કે તારા નાટક જ છે. રોજ તને ચક્કર આવે? અરે ચક્કર આવે ને તો માણસ દવાખાને જાય, દવા લઈ આવે અને થોડી વાર આરામ કરે. આ 10 વાગ્યા જોતો ખરા કે 10 વાગ્યા સુધી કોઈ પડ્યું ન રહે અને એ માના ઘરે હાલે બધા આવા નાટક. મમ્મી રોજ તો ઉઠી જ જાઉં છું ને. રોજ હું સવારે 5 વાગે ઉઠું છું. 5 વાગે ઉઠીને ઘરના બધા કામ પતાવું છું અને તમારા બધાનો નાસ્તો પણ સવારે 7 વાગે ને એટલે રેડી હોય છે. આજે મારી તબિયત સારી નથી એટલે હું થોડી વાર સૂતી. શું થયું છે તારી તબિયતને? કીધું ને મમ્મી, મને કંઈ ઠીક નથી લાગતું. મને સવારથી ચક્કર આવે છે. હું સવારે ઉઠી પણ હતી, નાહી ધોઈને રેડી થઈ તો હું બાથરૂમમાં પડતા પડતા બચી ગઈ. માંડ હું બેડરૂમ સુધી આવી અને સૂઈ ગઈ. એ ભગવાન, હવે તો આ રોજના નાટકથી છે ને હું આ સાંભળીને કંટાળી ગઈ. તારી પાસે એક જ વાત હોય, મને ચક્કર આવે છે, મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે. આ તારી માએ તને બધા આવા જ લખણ શીખવાડ્યા છે કે અહીં આવીને તું કંઈ કામ ન કરતી અને બસ તાર સાસુને કહી દેજે કે આવા નાટક કરવાના. આજે મને માથું દુખે છે, આજે મને પેટમાં દુખે છે, આજે મને ચક્કર આવે છે, એટલે તારી સાસુ કામ કરશે અને મહારાણીની જેમ તાર સૂતું રહેવાનું. આ તારી માએ શીખવાડ્યું છે ને બધું? ના મમ્મી, મારા મમ્મી શું કામ શીખવાડે? મારા મમ્મીએ તો મને બધું જ કામ કરતાં શીખવાડ્યું છે. પણ સાચે આજનો દિવસ તમે કરી લો ને, મને બિલકુલ ઊભું નથી થવાતું. આજનો દિવસ હું કરી લઉં એટલે હું તારી નોકરાણી છું કે તું મને ચીંધે છે બધું કામ? ના મમ્મી, એવું નથી. આજે છે ને આવા દે ગોવિંદને, અને ગોવિંદને તારું બધું કહું છું. હા, 5 મિનિટમાં તૈયાર થઈને ફટાફટ બહાર નીકળજે, નહીં તો આજે તારો છે ને વારો પડાવી નાખીશ. ગોવિંદને કહીને માર ખવડાવીશ, માર. હા મમ્મી, અરે રે બેટા, કેટલું કામ કરે છે. બેસ. આખી પડસો થઈ ગઈ છે. મમ્મી, મારી તબિયત આજે મને સારી નથી લાગતી. આ તોય વાળે છે, મુખ વાળી નાખીશ. એટલે તારું માથું દબાવ બેટા. ના મમ્મી, બસ આમ થોડું વીકનેસ આવી ગયું છે શરીર. હે ને? આ તું એક કામ કર, શાંતિથી ટેકો લઈને બેસ. હું વિક્સ લેતી આવું અને તારા માટે છે ને પેલું ગ્લુકોઝવાળું પેલું ડ્રિંક લેતી આવું. બરાબર, તને સારું લાગશે. હા. બેસ. ના મમ્મી, હું ધીરે ધીરે બધું કામ કરી લઈશ. તમે શું કામ ટેન્શન લો છો? ના બેટા, જો એક કામ કર, આ બાજુમાં પેલી છોકરી છે ને એને રાખી લે. કચરા પૂતા વાસણ તારે કપડાની મદદ કરાય. ના મમ્મી, ખોટા એને પૈસા આપી દેવાના ને. રોજ હું કરું જ છું ને, આપણે બે મળીને કેટલું કામ કરી લઈએ છીએ. પછી ખોટા એને પૈસા આપવાના. અને પેલા બાજુવાળા બા છે ને, એ મને એવું કહેતા હતા કે પૈસા આપીને સારું કામ નથી કરતી. પછી આપણે ખોટા પૈસા આપી દેવાના થાય ને. આ તો આજે મને ઠીક નથી એટલે આ છે ને જમીને દવા લઈને આરામ કરીશ ને તો સારું થઈ જશે. હે ને? તે એક કામ કર, સરસ પહેલાં જમ, દવા લે અને તું આરામ કર. બાકીનું વધ્યું ઘટ્યું કામ હું કરીશ. અને તોય વધે ને તો પછી તું ઉઠ્યા પછી મને કરાવજે. હો ને? જો બહુ કામ ના કરીશ મને રાત લડશે. ના મમ્મી, તમને રાત શું કામ લડે? પ્રેમથી લડે, પ્રેમથી ઠપકો આપે કે મમ્મી જો આની તબિયત બગડી ગઈ, તું શું કરતી હતી. એને એવું હોય ને કે મારી મમ્મી છે તો મારે કોઈ ચિંતા નથી. વાત તમારી સાચી છે, પણ રાજ તમને એટલો પ્રેમ કરે છે ને કે એ તમને વળે જ નહીં. એ શાંતિથી આપણા બેઉને સમજાવે છે જેથી ઘરમાં ઝઘડા ના થાય. હા બેટા, બેસ તું. હું તારા માટે સરસ ઠંડુ બનાવી લાવું. અને સાચું બોલતે સવારનો નાસ્તો કર્યો તો? આજે મમ્મી સવારથી મને ઠીક નહોતું. આમ વોમિટ જેવું થતું હતું ને એટલે મને ખાવાની ઈચ્છા જ નહોતી. વોમિટ થતું હતું? કંઈ સારા સમાચાર નથી ને? ના મમ્મી, ખબર નહીં મને. સારું સારું, કંઈ હોય તો મને કહેજે. હા હા, અને જો જરાય ઢીલાશ ના રાખીશ. તને એવું લાગે કે વારે ઘડી મને વીકનેસ લાગે છે, ચક્કર આવે છે, અંધાર આવે છે, તો સૌથી પહેલાં ડૉક્ટરને બતાવી દે. હા મમ્મી, તો ખબર પડે કે શું કારણ છે તો આવું થાય છે. આજે જ છે ને રાજ આવે ને એટલે સાંજે અમે જઈ આવીએ હા, હોસ્પિટલ. હા, એમાં ઢીલ નહીં કરવાની બેટા. હા હા, સારું. ચલ હું તારા માટે છે ઠંડુ બનાવું. હા. ભૂલ મારી જ છે. સારું સાસરું મળ્યું હતું ત્યાં મને રહેતા ના આવડ્યું. મોટું ખોરડું કરીને બીજો ભવ કર્યો. નથી ખબર કે બીજા ભવમાં મને આટલું દુઃખ મળશે.
શું જમવાનું બનાવ્યું છે? પપ્પા જમવાનું તો થઈ ગયું છે. દાળ ભાત ને રોટલી ને શાક. કોને પૂછીને બનાવ્યું દાળ ભાત શાક રોટલી? મને મમ્મીએ કીધું હતું. અરે મમ્મીએ કીધું તો મને પૂછવું તો જોઈએ ને મારે શું ખાવું છે. મમ્મીએ કીધું મેં કીધું એટલું કર એટલે હું તમને પૂછવા ના આવી. આ ઘરનો માલિક હું છું એ નહીં. જે કાંઈ રસોઈ બનાવી હોય ને મને પૂછીને બનાવવાનું કે તમારે અત્યારે આ ટકે શું ખાવું છે, બપોરે સાંજે શું ખાવું છે. પણ પપ્પા અત્યારે તો જમવાનું થઈ ગયું છે. થઈ ગયું હોય તો કાંઈ નહીં, બાજરાનો રોટલો કરી નાખો મારી હાટો. અત્યારે અત્યારે તો પછી પૂછીને બનાવાય ને. પણ પપ્પા આજે સવારથી મારી તબિયત નથી સારી. મને સવારથી ચક્કર આવે છે. માંડ માંડ ઊભી રહીને મેં બધું જમવાનું એ કે બનાવ્યું. મારો પ્રોબ્લેમ છે ચક્કર આવે એ તમારે ધ્યાન રાખવાનું હોય ને. હું થોડું તમારું ધ્યાન રાખો, પોતાના શરીરનું પોતે ધ્યાન રાખવાનું હોય. પણ પપ્પા અત્યારે મને તાવ પણ બહુ છે, મને ઠંડી લાગે છે. હા તો એ બાજરાનો રોટલો કરી નાખો ને પછી પોતા મૂકીને સૂઈ જાય એટલે તાવે ઉયો જાય ને ઠંડી છે ને ગરમી ચડી જાય. જાઓ બનાવો છો રોટલો કે? સારું બનાવી દઉં છું. અને આ જે કાંઈ બપોરની રોટલી વધે ને સાંજે ખાઈ જજો તમે. અને સાંજે રસોઈ બનાવી હોય ને ત્યારે મને પૂછજો, તમારી મમ્મીને નહીં. પણ પપ્પા મમ્મી આવીને એમ કહે કે મને પૂછો અને તમે આવીને એમ કહો છો કે મને પૂછો. હા તો બેયને જે જોતું હોય એ પૂછી લેવાનું. એને ભાવતું હોય એના માટે બનાવવાનું, મને ભાવતું હોય મારા માટે બનાવવાનું, તમને ભાવતું હોય વધુ ઘટ્યું હોય એ તમારે ખાઈ લેવાનું. બે સ્વાદ લેવાના બંનેના. પણ પપ્પા ઘરમાં ત્રણેય માટે અલગ અલગ રસોઈ હું કેવી રીતે બનાવું? અરે બે હાથ ભગવાને આપ્યા છે. આમ હું આમ 5 વર્ષના બીમાર હોય એમ મરી ગયાની જેમ બોલો છો. તમારે રોટલા ખાવા હોય, મમ્મીને રોટલી ખાવી હોય અને ગોવિંદને એમને તો કોઈ પણ શાક બનાવું કે કંઈ પણ બનાવું એમને ભાત કે ખીચડી તો જોઈતું જ હોય. તમને અહીંયા ઘરમાં શું કામ લાવ્યા છે? બધાની મનપસંદ રસોઈ બને ને એટલા માટે. પાટલા પર બેસાડીને તમારી આરતી ઉતારવા નથી લાવ્યા. સારું પપ્પા, હવેથી હું ત્રણેયને પૂછીને તમને લોકોને જે ખાવું હોય ને એ બનાવીને આપીશ. પણ આજનો દિવસ તો તમે ચલાવી લો. ના ના આજનો દિવસ નહીં. આજે તમે કઈ રોટલો બનાવો છો તો કઈ કોમામાં નહીં આવી જાવ. સારું પપ્પા ભલે. નાટક છે બધા, કામ નહીં કરવાના. સારી પપ્પા પપ્પા કરીને એને એમ કે હું આમ કરીશ તો આ લોકો મને કાંઈ નહીં કે. તમને ગમે એ થાય કે ન થાય, ત્રણેય જણાને પૂછીને આજ પછી રસોઈ બનાવવાની. અને રોટલો બનાવો છો તો રોટલી મારા ભાગની વધે એ સાંજે તમારે ખાવાની. ઓ બેટા. હા પપ્પા તમે આવી ગયા? હા. કેમ બેટા આમ હોતી હતી? હા પપ્પા આ મોબાઈલ જોતા જોતા છે ને મારી આંખ લાગી ગઈ તો હું સૂઈ ગઈ. તો મારા માટે છે ને હાજી છે ને ખીચડી જ કરીએ, બીજી કાંઈ મહેનત કરવાની જરૂર નથી. સારું પપ્પા. તમારી તબિયત નથી સારી પપ્પા? નહીં, તબિયત તો સારી જ છે પણ એસિડિટી છે થોડી. સારું તો હું તમારા માટે મોડી ખીચડી બનાવી દઈશ. હા મોળી ખીચડી. થોડુંક અમથું છે ને તેલ નાખજે. હા હા પપ્પા વાંધો નહીં. અમને એમ લાગ્યું કે અમારા ઘરમાં તો હોવ નહીં પણ દીકરી આવી છે, કેમ કે અમને તો દીકરીનું રૂપ જ લાગે છે કે બીજાની ઘરે દીકરી હતી તો અમારા ઘરે એ આવી એટલે અમારી દીકરી માનવી છે એમ જ છે. તારે જરાય અહીં કણે ચિંતા કરવાની જરૂર નથી. રોજ તારે મને ખીચડી બનાવી દેવાની હાદી, અને કામ તો બધું છા જ કરે તમ તારે. હા પપ્પા મમ્મી છે ને એટલે મને ઘણી બધી મમ્મી મદદ કરે છે એટલે મારે તો અહીંયા કોઈ જ ચિંતા નથી. હા જ્યાં સુધી તારી મમ્મી જ્યાં સુધી કામ કરતી હોય ને તો તારે બહુ કામ કરવાની જરૂર નથી. મમ્મી નથી કરવા દેતા મને કામ. મમ્મી તો મને ના જ પાડે છે કે તારે છે ને બહુ એટલું બધું કામ નહીં કરવાનું, હું તને થોડી ઘણી મદદ કરીશ, બધું જ કામ તારી એકલીએ નહીં કરવાનું. એટલે મમ્મી તો મદદ કરે જ છે.
અરે જ્યારે તને જોવા આવ્યા ને પહેલી વાર તો જ મારા મનમાં એમ થયું કે આ દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવશે એટલે અમે આને દીકરી તરીકે રાખશું. એટલે હું તો ખુશ થઈ ગયો હતો કે અમે જેવું વિચાર્યું હતું ને એવી જ અમને વહુ અને દીકરી તરીકે મળી ગઈ છે. એટલે અમારે કાંઈ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. પપ્પા તમે છે ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ફટાફટ ખીચડી બનાવી દઉં. હા, એક એ સસરા હતા મારા જે મારું કેટલું ધ્યાન રાખતા. મને કંઈ થાય ને તેમનો જીવ અદ્ધર થઈ જતો. અને એક આ સસરા છે કે જે ઉઠતા બેસતા ચાલતા ફરતા મને મેણા ટોણા મારે છે. કંઈ નહીં, મારા કરેલા કર્મનો ભોગ ભોગવવો પડે છે, બીજું શું. હા અરે તારી ઘરવાળીને સમજાવ, 10 વાગ્યા સુધી ઉઠતી નથી, મારાની જેમ સૂતી રહે. પછી તો મને એમ કહે છે કે મમ્મી તમે કામ કરી નાખો ને, હું કાંઈ એની સર્વન્ટ છું. બીજું કાંઈ? બીજું એટલે આમ આખું લિસ્ટ બનાવીને તને આપી તો ખબર પડે. બીજું કાંઈ આરે ભાવતું હોય ને એવી રસોઈ જ નથી બનાવતી, ઊંધી ઊંધી જ બનાવે છે. તો પહેલાં પૂછે તો એના બાપનું શું જાય? અરે પણ હવે તમને પસંદ આવી અને તમે એને ઘરમાં લઈને આવ્યા તો વાંક કોનો છે? હું તો ના પાડતો હતો પપ્પા હજી નથી પરણવું. પણ હવે તમારી જીદ છે ને હવે તમને જ ભારે પડે છે. અરે મેં તો આ રૂપાળી છોકરી હતી તે તારી હારે લગ્ન કરાવ્યા. મને થોડા ખબર હતી કે આના લખણ આવા છે કે કાંઈ કામ જ નહીં કરવાનું કરે, એમાં કાંઈ સકરવાર ન હોય. અને રોજ ઉઠીને બહાના બતાવે કે આજે મને પેટમાં દુખે, આજે મને માથું દુખે, આજે મને ચક્કર આવે. તું જોને ને પૂછને કે એને રોગ શું છે. સાચું કહું તો આપણી કિસ્મત ખરાબ છે. એને રોગ હોય કે ના હોય પણ આપણી કિસ્મતમાં રોગ ના જવા દો ને. શું કેવું મારે? કિસ્મતને સવારો. કિસ્મત ખરાબ હોય ને તો કિસ્મતને સવારતા શીખો. બે મૂકો એટલે સીધી થઈ જાય. સવારમાં 5 વાગ્યામાં જાગીને મને દોડવા. હા તમારા હાથ છે ને તમે મૂકી શકો, મને હું કહો છો. એટલે હારો થઈને નો કરે ને દીકરો થઈને તું નમાલો થાશો, બાયડીથી બીવે છો. અરે બાયડીથી બીતો નથી પણ હવે હું હાથ ઉપાડીશ ને કંઈક થઈ ગયું તો તમને ખબર ને મારો હાથ કેટલો ભારે છે. હાથ ઉપાડવાની વાત નથી થતી. તને એમ કહે છે કાંઈક તો એને સમજાવ કે આ સાસરું છે, આ કાંઈ પિયર નથી. કંઈ આવીને 10 વાગ્યા સુધી પડ્યું રહેવું અને સાસુને કહેવાનું કે કામ કરી લ્યો. થોડુંક તો હોવું જોઈએ કે નહીં? મેનર્સ જેવી કોઈ ચીજ જ નથી એનામાં. બિલકુલ નથી, બિલકુલ મેનર્સ નથી. અને મેનર્સ વગરની છોકરી આ ઘરમાં લઈને આવ્યા ને એટલે તમે નથી વધારે મેનર્સ લેસ છો. જોઈ લો આ જો આ માને કહે છે આવું બધું. તું એ આવી એટલે એનો થઈ ગયો અમારો મટીને કાંઈ ખબર નથી પડતી. એનો કાંઈ થયો નથી. હું તો હજી પોતાનો જાતનો જ છું, ના તમારો ના એનો. હું પોતાનો છું ને, મને પોતાનો રવા દો. નહીં તો મને કન્ફ્યુઝ કરીને તમે અને ઓલી. અરે બાયડીને તો એટલો દાબ રખાય ને આમ આ કાઢ ને ત્યાં ન્યાન બેહી આવી દો. અરે બાયલો થઈ ગયો છે બાયલો. તમે મને કહો છો આ મમ્મી તમારી સામે કેટલું બધું બોલી જાય છે, તમને કેટલું બધું કહે છે, તો મમ્મી બે તમારાથી મને શીખવામણ આપો છો. ક્યારે બોલી મારી સામે? ક્યારે બોલી? ક્યારે નથી બોલી એ કયો. પણ એ તારી મમ્મી જવડી છે? હજી આવી છે તે દાબ માં રાખ ને કર માથે બેહીને તાંડવ કરશે. તમે ચિંતા નહીં કરો, હું એને મારી રીતે સમજાવી દઈશ અને એને વધારે મોઢે લગાવવાની નહીં. બરાબર ને? ભાઈ અમે તો કાંઈ લગાવતા નથી અત્યારે. તો આમ એવા નાટક કરતી હતી મારે રોટલો ખાવો તો છે, મને આમ થાય છે ને ચક્કર આવે છે ને ફલાણું થાય ને ભાઈ કોમામાં નહીં આવી દે બાબા એક રોટલો બનાવી. મૂળ છે ને કામ કરવું પડે ને એ જ ગમતું નથી એટલે રોજ ઉઠીને નવા બાના. બસ આ સિવાય કોઈ વાત જ નથી. એ માંદગીનું ઘર છે અને કાંઈક ને કાંઈક તો થયું જ હોય. રાત દિવસ બસ માથું પકડીને આખો દિવસ રાત દિવસ સૂતું રહેવું. જિંદગીમાં મને લાગે અહીંયા ખાલી છે ને બ્રેક લેવા જ આવી છે. એ આમ નામ કરશે તો વહેલા ઉકલી જાય એવું લાગે. એ ઉકલી જાય તો સારું, બીજું કાંઈક ગોતીએ ને. અરે ઉકલવાની વાત કરતા એવું કર ને એને છૂટાછેડા આપી દે અને મોકલી દે ને ઘરે. બીજું ગોતવાની વાત કરે. બીજું હવે પહેલું છે એ કુંવારું મળ્યું નથી. 2 છોકરાની માં હતી ને લાવ્યા છે ને આને હવે પાછું હજી બીજું ગોતવાનો વાર્તા. હું તો ના જ પાડતો, તમે જ લાવ્યા. ક્યાંક ને ક્યાંક તો સારું મળી જ જાત. તમને વહેમ હતો કે મને નહીં મળે. પણ તારી ઉંમર તો જો કેટલી થઈ જાય હવે. આવા ઢાંડા થઈ ગયા ને કોણ આપે? હવે 30 થી થોડા ઘણા વધી ગયા છે, એમાં ક્યાં મોટી ઉંમર થઈ ગઈ છે. આજકાલ તો બધા 40, 50, 55 તમારી ઉંમર લગ્ન કરે છે. અત્યારે આપણી સોસાયટી ના કે નથી પેલા
નાનુભાઈ એ અત્યારે જો 95 લગ્ન કર્યા. તો પછી આ ખર્ચો કર્યો એ બધો પાણીમાં થાય ને આપણો. હા હા હા, મંદિરમાં 2200 રૂપિયા પંડિતને આપ્યા અને બધા ટોટલ 5000નો લગ્નનો ખર્ચો થયો. એમાં ખર્ચો 5000 ઊભા કેમ થાય એ ખબર છે? મેં કીધું ધામધૂમથી કરીએ, પણ નહીં, આ બીજા લગ્ન છે છોકરીના, એટલે ધામધૂમથી ન થાય. નહીં, મને આ જિંદગીમાં ઓલા લગ્નનો થોડોક મતલબ ઉત્સાહ હતો, પણ પૂરો કરી નાખ્યો. હવે લગન બગનની ખર્ચાની વાતો મૂકો ને, હવે એ વાત કરો કે હવે આનું કરવું હું મારે. એક મિનિટ, તું જા ને એને સમજાય વહેલા, નકર મારે આ હાથ ઉપાડવો પડે ને હારા થઈને, એ સારું ન લાગે. જા. ઠીક છે, હું એના ઉપર હાથ ઉપાડી લઉં છું, તમે મમ્મી પર ઉપાડો. હાથ ઉપાડવાની વાત નથી, ખાલી આંખ કાઢવાની વાત છે. આંખ કાઢતા આમ બાયડી બેહી દેવી દો, એને હાસો મરદ કહેવાય. આ છે શું છે ને બધું? આપણો ગોવિંદ એ પણ નાટક જ કરે, બાયડી સામે કંઈ બોલી નથી શકતો, એટલે આપણી સામે ભડાસ કાઢીને ગયો. ઓ બાપા દાદા, કે મારું છે સારું છે ને? એકદમ સારું છે. હો, ગોવિંદ તો મારું ચાલે ને? કોઈના લગ્ન થઈ ગયા? થઈ ગયા ને? કે મારું છે ને? અમારું સરવણ છે. હા, સરવણને શું બાળ બચ્ચામાં છે? છોકરો છે કે છોકરી? છોકરો છે ને એક છોકરી છે. એટલે તમારે તો સર્વના લગ્ન થતા હવે તમને ઘરનો વારસદાર આપી દીધો. અમારે તો આ ગોવિંદના લગ્ન છે, ઘણો સમય છો ને, પણ કઈ વારસદાર આપવાનું નામ જ નથી લેતા. ને ગોવિંદ થઈ જશે, આપજે ગોવિંદને. ભગવાન બરોબર, ભગવાન ઉપર ભરોસો તો ઠીક છે, પણ ગોવિંદને હવે આપશે. કેમ હોય ભગવાન જાણે, કારણ કે એમ આ પાછું બીજું ઘર કર્યું છે ને, એટલે એમાં કઈક બે જણાને કેમ હોય ભગવાન જાણે. સારું એવું પછી છે ને થોડી એની તબિયતમાં થાય છે સરવણ કે લાદ કદાચ એવું પણ ગોવિંદગી થાય છે. ગોવિંદગી એક ને એક બે બે થાય છે. ઓ સારું ભાઈ, તમારે જેવાના આશીર્વાદ હોય તો. ભગવાનના આશીર્વાદ છે. નકર પછી અમને તો એમ થાય કે આ વંશ વેલો અટકી ન જાય તો સારું. અને ભગવાનના આશીર્વાદ છે, દેવનારાયણ કા ભગવાન કા. હું સરવણ હું કામકાજમાં શું કરે? સરવણી સુરત છે અત્યારે, હે તમારે એ સારું. ચાલ્યા કરે, થોડું થોડું કરીએ કરે. ઓ સારું લો. આપણી કામ થાય ને, તું અહીંયા કે છે કે કોઈ કોઈ ધરાવે હમણાં સુરત ત્યાં કામ ધંધા મળી રહે ખરા. મળી લે મળી લે. અમારે ગોવિંદ ને સારું જ છે કામ ધંધામાં, પણ હવે આ આપણા ઘરમાં આપણા દાદા બનવાની ઉંમર થાય અને બાળક ન આવે ને, એટલે આપણને બહુ ઉદાસી રહે. બરાબર. તમને કેમ તમારા દીકરાને રમાડવાનું મન થાય, એવું મને પણ થાય, એ દાદાને પણ થાય. પણ હવે ભગવાનની પ્રાર્થના કરીએ કે ભાઈ જલ્દી અમારા ઘરે પાણું બંધાઈ જાય ને તો સારું. સારું, આમ તો હવે તો ભગવાન ઉપર ભરોસો રાખ્યા સિવાય બીજી કોઈ વાટ છે નહીં. અને હે એવું હોય છે, અમારા આ હોવ આવી ને એ દુનિયા આમ બીમાર છું એમ જ કરે કે કંઈક નાટક કરતી હશે. તમને કેમ લાગે? ને કાંઈ નાટક નહીં, સારું થઈ જાય છે. તો કરીએ કે આમ બૈરા છે, બૈરાને એમ જ છે ઠીક છે, અમારું કામ છે, હવે નીકળીએ અમે. સારું, આવજો પાછા ક્યારેક. જય શ્રી રામ. હા, જય શ્રી રામ. પાછા આવતા રહેજો. હો. હા, જોયું, આ દાદાનો દીકરો સરવણ, આ ગોવિંદની પાછળ લગ્ન થયા તો 2 બાળકો થઈ ગયા. હવે આપણા ઘરમાં શું હાલે છે ને, 2 વસાળા એ કાંઈ ખબર નથી પડતી. કદાચ આપણા બધાના છે ને નસીબ વાંકા હશે એવું લાગે છે. કંઈ વાંધો નહીં, હું છે ને રોજ ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી સુષ્માને ને મારા ગોવિંદને ભલે દીકરો આપે કે દીકરી, આપણે બધું સરખું જ છે, જે આપે તે. પણ અમારા ઘરે પાણું બંધાય ને તો અમે દાદા અને દાદી બે ભેગા થઈને અમે નાના ઢીંગલાને રમાડીએ અને એ હું તો હાલેડા ગાઉં. હે, પણ આમાં કદાચ એમાંય હોય, આપણે વહુને ટોસર કરીએ છીએ હા. એમ ગોવિંદ એને બેને મનમેળ તો હશે ને. જો મનમેળ નહીં હોય ને તો એ આપણે જે વાત જોઈએ છે એ વાત નહીં બને. હા, એ તમારી વાત સાચી હો. કારણ કે હું પણ વહુને જ ટોર્ચર કરું છું રોજ ઉઠીને, તું બીમાર છો ને આમ છે તેમ છે. પણ કદાચ કંઈક ગોવિંદમાં બી કંઈક સમજી ગયા ને, કંઈક પ્રોબ્લેમ કે હોય તો. એ તો વાત સાચી છે. ગોવિંદને પૂછવું જોઈએ ભાઈ, કંઈક એવું કાંઈ હોય ને તો એક બીજી દવાખાને તપાસ કરાવો. હા, હવે અમારા આ ઘરને વારસદાર જોવે છે. સાચી વાત છે. અરે સુષ્મા, રાજ, તમે અહીંયા? બસ હા, વિનોદની ઘરે ગયો હતો. કેવી છે તારી તબિયત અને તું ખુશ તો છે ને? બસ સારી છે મારી તબિયત. ખુશીને તો શું, હવે મેં હાથે રહીને
પગે કુહાડો માર્યો છે તો એનું દુઃખ તો મારે ભોગવવું જ પડશે ને. એટલે તું કહેવા શું માંગે છે? બસ એટલું જ કહેવા માંગુ છું કે જે ઘરમાં મને આટલી બધી ખુશી મળતી હતી ને એ મને સહન ના થઈ, જ્યારે આ ઘરમાં તો મને ખ્યાલ પણ નહીં હોય કે ક્યારે મને એ ખુશી મળી હશે. ઉઠતા બેસતા ચાલતા ફરતા મેણા ટોણા જ સાંભળવાના છે. નોકરાણી જેવી જિંદગી કરી નાખી છે મારી. હું સાજી હોઉં માંદી હોઉં ગમે તે હાલત હોય બસ બધાના ઢસેડા જ કરવાના. મારી કોઈને પડી નથી. હું બીમાર હોઉં તો પણ કામ કરવાનું. સાસુ સસરા તો જાણે જલ્લાદ છે અને વર તો મારો ખબર નહીં કેવા પાપ કર્યા હશે ને તો મને આવો વર મળ્યો. મારવાનું, માર ખાવાનું, મારી નાખવાની ધમકી આપવાની, પણ કંઈ નહીં, આ બધી છે ને મારા કર્મોની સજા છે. તમે આટલું સારું રાખતા ને તો પણ મને તમારી કદર નહોતી. અને અહેસાસ તો મને ત્યારે થયો જ્યારે હું તમને અને છોકરાઓને છોડીને આ નરાધમ સાથે લગ્ન કર્યા. મને જે મોહ હતો ને મોટા ઘરનો, રૂપિયાવાળાનો, એ બધો મોહ મારો 2 દિવસમાં પૂરો થઈ ગયો. એનીવે મારું તો ચાલ્યા કરે. તમે કેમ છો? ઘરે મમ્મી પપ્પા કેમ છે? સાચું કહું ને, તારા ગયા પછી ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું. અને મમ્મી અને પપ્પા ઘણી વખત તને યાદ પણ કરતા હોય, પણ શું કરીએ, આ હાથની લકીરોમાં માત્ર તારો ને મારો સાથ એટલો જ હતો. અને આપણા ઘટુને ભૂલ્યો શું કરે છે? ઘટુને ભૂલ્યો? સાચું કહું ને, તારા ગયા પછી એ તને ખૂબ યાદ કરતા હતા. મમ્મી ક્યાં ગઈ છે, મમ્મી ક્યારે આવશે, મમ્મી સાથે વાત કરાવો. તમને ખબર છે પપ્પા, મમ્મી છે ને મને આ વાર્તા કહેતી હતી. ના ના, ગટુ તો એવું કહેતો હતો કે મને મમ્મી વગર ઊંઘ પણ નથી આવતી. સાચું કહું, મારાથી એ લોકોની તકલીફ નહોતી જોવાતી એટલે મેં બંને છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધા. સારી હોસ્ટેલ છે, અહીંયાથી 9 કિલોમીટર આગળ શ્યામ બાપુની હોસ્ટેલ છે ને ત્યાં જ. તને બહુ યાદ કરે છે. મને પણ બહુ જ યાદ આવે છે. સાચું કહું ને, મેં જે ભૂલ કરી છે ને એની સજા તો મને ભગવાને આપી જ દીધી. પણ મને અહેસાસ ત્યારે થયો જ્યારે મેં આ ઘર છોડીને આ લોકોના ઘરે આવી. એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તમને, મારા સાસુ સસરાને અને મારા બાળકોને યાદ નથી કર્યા. એ ઘર એવું હતું કે જ્યાં મને વહુની જેમ નહીં દીકરીની જેમ રાખતા, પણ મને એ ઘરમાં રહેતા ના આવડ્યું. સુષ્મા, ભલે તારી અને મારી વચ્ચે સંબંધ નથી રહ્યા, પણ આજ પણ હું તને દુઃખી તો નથી જોઈ શકતો. તારા આંખના આંસુ લૂસવાનો હક તો મને નથી. પણ હું તને એક વાત કહેવા માંગુ છું. તારી પાસે સમય મળે ને તો એકવાર બંને બાળકોને મળી આવજે. કારણ કે મામા કરીને ઘણી વખત તને યાદ કરતા હોય છે. જ્યારે પણ એ તેનો ફોન આવે ને, મારી મમ્મી સાથે વાત કરાવો. મારી મમ્મી સાથે મને એકવાર વિડીયો કોલ કરી અને એનું મોઢું બતાવું, પણ હું એને કંઈક ને કંઈક વાત કરી અને ટાળી દઉં છું. હવે તમે જાઓ ને તો મને વિડીયો કોલ કરજો.
હું વિડીયો કોલમાં એ લોકો સાથે વાત કરીશ અને જો સમય એવો મળ્યો ને તો હું એમને ચોક્કસથી મળવા આવીશ. જો સુષ્મા, હવે હું નથી ઈચ્છતો કે ફરીવાર તારું ઘર તૂટે. હું તને વિડીયો કોલ કરું અને તારો હસબન્ડ ત્યાં હશે તો એને પાછું બીજું કંઈ ઊંધું લાગશે કે હજી રિલેશન તારા ને મારા છે. એટલે હું તને વિડીયો કોલ તો નહીં કરી શકું, પણ તને જો ટાઈમ મળે ને તો એકવાર બંને બાળકોને મળી આવજે, એને સારું લાગશે. ચાલ, મારે મોડું થાય છે, પછી પાછા મળીશું. અને તને કંઈ બી તકલીફ હોય કે કંઈ બી કામ હોય તો તું મને એની ટાઈમ ફોન કરી શકે છે. હા, ભલે આપણે હવે પતિ પત્ની નથી, પણ સારા મિત્ર તો છીએ ને. હા. સારું, ચાલ. આ રૂપાળી ક્યાં ગઈ છે? મને ખબર નથી ક્યાં ગઈ છે, કોણ જાણે કેટલી વાર થઈ હજુ ન આવી. એટલે આમથી કે મને શક્કર આવે, કામ સીધી ત્યાં શક્કર આવે. હા, બસ એ જ વાત છે ને મારી સાથે રોજ એની એ જ કચકચ ને એ જ કચકચ કરી મારે ઝઘડા કરવાનું જોડે. બહાર ભાટકવું હોય તો કાંઈ તકલીફ નથી ને આગળ કામ છીંચ્યું ને પપ્પા શક્કર આવે. લે એ સુષ્મા, હાલો. હા મમ્મી. અહીં બેઠા છીએ, આમ બોલો કોમામાં હોય માણસ કેમ જાતો હોય એમ કેમ જાતા હતા? તું ક્યાં ગઈ હતી? મમ્મી, મારી પેલી બેનપણી છે ને સરિતા, એનું શ્રીમંત હતું એટલે ત્યાં ગઈ હતી. હા, તો પછી તમારે હવે શ્રીમત આવે એવું ક્યારે કરવાનું છે એ અમે કહીએ છીએ. અમે તો આ વારસદાર માટે ઝંખીએ છીએ. કેટલા દિવસ થયા, કેટલો સમય થયો લગ્ન છે. તારી બેનપણીમાંથી તું કંઈ શીખીને આવી? એ જો પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તું જ્યાં પહેલાં હતી ત્યાં 2 બાળકો કરીને આવી, તો અહીંયા તને શું વાંધો છે? પણ મમ્મી, એ મારા હાથમાં થોડી છે, આ તો ભગવાનના હાથમાં હોય ને. કેમ? તો ત્યાં તારા હાથમાં હતું અને અહીંયા તારા હાથમાં નથી, જોયું? મમ્મી, મને સંતાન નથી થતું એમાં મારો શું વાંક? એવું તો છે નહીં ને કે હું આંજણી હોઉં. જો હું આંજણી હોત તો હું પહેલાં પણ 2 સંતાનોને જન્મ ના આપ્યા હોત ને. અમે તને વાંજળી નથી કહેતા, પણ એમ પૂછીએ છીએ કે ત્યાં 2 સંતાન હતા, બરાબર ને? તો અહીંયા કેમ ન થાય? મમ્મી, એવું પણ તો હોઈ શકે ને કે ગોવિંદમાં જ કોઈ પ્રોબ્લેમ હોય. તમે એમને કેમ નથી પૂછતા? મને શું કેમ પૂછો છો? મારા છોકરામાં કાંઈ પ્રોબ્લેમ નથી. સાંભળો છો, અમારા છોકરામાં કાંઈ તકલીફ નથી, પણ મને લાગે છે કે તમારે બાળક આ ઘરને દેવું નથી ને એવું લાગે છે. ના પપ્પા, મને એવું શું કેમ લાગે? મારી તો તમારા લોકોની જેમાં ખુશી હોય એમાં જ મારી ખુશી હોય ને. પણ હવે મને સંતાન નથી થતું તો હું શું કરું? અરે પણ આ તમે કેટલી ઉંમરના થયા છો, હવે સંતાન નહીં થાય તો પછી અહીંયા કંઈ ગઢા થઈએ સંતાન ન થાય. આ સંતાન કરવાની ઉંમર વીતી જાય છે આમ નામ, તો લાગે છે કે અમારો વંશ વેલો અટકી જશે એવું લાગે છે. અરે સંતાન ન થતા હોય ને તો કોઈ સારા ગાયનેકને બતાવવા જવાય કે શું પ્રોબ્લેમ છે, દવા દારૂ કરાય તો કાંઈક થાય. આમ અમારે નથી થતું એમ કરીને બેસી ન જવાય. મમ્મી, મેં ગોવિંદને કેટલી વાર કીધું કે તમે મારી સાથે ચાલો, પણ એ આવવા તૈયાર જ નથી. મને કહે છે તારે જે કરવું હોય ને તે એકલી જઈને જઈએ, હું નહીં આવું. પણ હવે ત્યાં ડૉક્ટર અમુક સવાલ કરે તો હું એકલી કેવી રીતે જવાબ આપું? એમની બી હાજરી જરૂરી છે ને મારી સાથે. અરે પણ તારે એટલું જવાનું હોય તો શું વાંધો છે? તારે મને કહેવું જોઈએ. ગોવિંદ ના હોય તો તારે મને નથી કહેવાતું? પણ તારી જ ઈચ્છા નથી કે આ ઘરને બાળક મળે એટલે બસ નાટક કરવા છે. ના મમ્મી, એવું જરાય નથી. મને પણ ઈચ્છા હોય ને કે મારું પણ બાળક થાય, પણ મને નથી થતું તો એમાં મારો શું વાંક? અરે તમારે ઈચ્છા જ ન હોય બાળક થાય એમ તો તમને માં બનવાનો શોખ હોય તો પણ 2 બાળક મૂકીને વહી આવ્યા. હા, કોઈ જનેતા પોતાના છોકરા મૂકીને ક્યાંય જાય? તું કેવી છો કે પોતાના છોકરા મૂકીને અહીંયા આવી ગઈ? મમ્મી, મેં ગોવિંદને કીધું હતું કે મારા 2 બાળકો છે, પણ ગોવિંદે મને એવું કીધું કે મને કોઈ વાંધો નથી. મેં બાળકોને સાથે લેવાનું કીધું તો એમણે મને ના પાડી દીધી. તો પછી હું બીજું શું કરતી? એ તમારે જે કરવું એ કરો. અમારા વરસદીમાં બાળક જોઈએ એટલે જોઈએ બસ. પછી તમારે અમારા મોઢે કોઈ પણ જાતના બાના નહીં કાઢતા.
કે આમ થયું ને ગોઈના દવાખાને હારી ન આવ્યો. જે તમારો પ્રશ્ન હોય ને એ તમારે હલ કરો. અને આજથી 1 વર્ષ દિવસ થાય 365માં દિવસે અમારે સંતાન આ ઘરમાં જોઈએ. નહીં તો શું થાય, અમારો વંશ પેલો તો અહીંયા જ પૂરો થઈ જાય, આગળ વધે જ નહીં. સારું મમ્મી, હું કાલની અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું ડૉક્ટરની અને કાલે જ જઈને બતાવી આવું છું. હા, ગોવિંદ આવે ને એટલા જ વાત કરજે. જા. કાલે જઈને બતાવે એવું ખોટી છે. જો એનામાં કાંઈ તકલીફ હોય તો પણ 2 બાળક થાય. આ ઘરને બાળક નથી દેવું એટલે બધા બાના છે, નકર કાંઈ આવું થોડું હોય. હાવ હું સમજી જ ગઈ છું, કારણ કે આ બધા છે ને એના ડ્રામા છે. ક્યાં ગયો તો બેટા? વિજયના ઘરે આટો મારવા ગયો હતો. આ તો વિજયના ઘરે ગયો, એમાં ઉદાસ થઈ પાછો કેમ આવ્યો? મમ્મી, હું રસ્તામાંથી આવતો હતો ને તારે મેં રસ્તામાં સુષ્માને જોઈ. સુષ્માને જોઈ? હા. એને તને બોલાયો? હા, અમે લોકો થોડી વાર ત્યાં રોડ પર જ ઊભા હતા. ખૂબ રડતી હતી. કહેતી હતી કે જેને હું સ્વર્ગ સમજીને જેના ઘરમાં હું બેઠી છું ને એ તો નરક નીકળ્યું, અને સ્વર્ગ જેવા જ ઘરને મેં લાત મારી. મને મારો ઘરવાળો, મારા સાસુ સસરા મને ખૂબ દુઃખ આપે છે, પીડા આપે છે. એને મારી પાસે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ. જોયું બેટા, ભગવદ્ ગીતામાં લખ્યું છે કર્મોના ફળ અહીંયા જ છે. એણે તારો પ્રેમ ના સમજી, તારું કદર ના સમજી, બરાબર, અને બીજા લગ્ન કર્યા. ત્યાં સુખ મળ્યું? અહીંયા આપણે હાથ પર રાખતા હતા તો ના રહી, અને ત્યાં ગઈ અને એમ કે ત્યાં હું વધારે સુખી રહીશ. ના, તારો જીવ બાળ્યો, તારું દિલ દુભાવ્યું, અમારા બેના જીવ બાળ્યા, અમારું દિલ દુભાવ્યું. ચલો આપણે તો સમજણા હતા, જવા દે. નાના નાના કુમળા બાળકોનું દિલ દુભાવ્યું. એટલે કર્મોનો હિસાબ અહીંયા જ છે. સુખી રહી, બીજી જગ્યાએ આટલા બધાને દુઃખી કરીને ગઈ તો સુખી રહી. આપણે તો એવા વિચારોવાળા નથી કે ભગવાન બિચારીને સુખી રાખે. બીજું લોકોને કેવું હોય છે કે દુઃખ તો મને જ છે, અને અત્યારે બહુ દુઃખ પડે છે, એના કરતાં હું કંઈક બીજું સારું વિચારું તો સુખમાં જાઉં. ના, હંમેશા જ્યારે આપણને દુઃખ પડે ત્યારે આપણે એવું વિચારવાનું કે બીજા જે દુઃખી હોય ને આપણા કરતાં વધારે એને જોવાના, તો આપણને એની સરખામણીમાં આપણું દુઃખ નાનું લાગે, અને એવા ખોટા વિચાર ના આવે કંઈથી નીકળી જવું, આ બધું છોડી દઉં. ખબર પડી? ત્યારે મારી વાત સાચી લાગી તમને બેને? હા, સાચી લાગી. પણ એ છે ને આપણે બહુ કાંઈ એના માટે દુઃખ થવાની જરૂર નથી. એ કરેલું ભોગવે, એટલે આપણે દુઃખી થવાનું નથી. એને એ હતું કે હું ત્યાં જાઉં તો સુખી થાવ ને આમ થાવ, અંતે તો એને અફસોસ થતો હોય છે ને હવે કે આ મેં ખોટું કર્યું છે, આ ઘર છોડીને અહીંયા આપણે દીકરીની જેમ રાખતા. ના ના, આપણે કહીએ છીએ પણ તો એ થાય. આપણે કહીએ છીએ બધું ભૂલી જવાય છે. ના, યાદો તો જીવનમાં છેલ્લા શ્વાસ સુધી રહે છે. એટલે આજે બી એ આને જોવે છે તો એને સારા દિવસો ભૂલતી નથી, અને આય જો એને ક્યાં ભૂલે છે, આજે ક્યાં લગ્ન કરવાની હા પાડે છે. એટલે આપણે ખાલી કહીએ છીએ કે બધું ભૂલી ગયા, પણ ભૂલાતું નથી. એટલે હવે એને બિચારી ત્યાં દુઃખ પડે ને એટલે એને આ યાદ આવતો હશે, આપણે યાદ આવતા હશે, આપણો પ્રેમ યાદ આવતો હશે. પણ હવે તો શું કરવી, કેમ કે એકવાર એને ન્યા કરી લીધા તો હવે તો આપણે આને એમ કહેવું છે તું છે ને એના જેવી કોકની હારે કરી લે લગ્ન, તો આપણું ઘર તો બંધાઈ જાય. એના કારણે આપણે આ દુઃખી થાવી છીએ, અને એણે કર્યું છે તે ભોગવે, આપણે શું હવે લેવા દેવા? પપ્પા, મારો તો એ જ નિર્ણય છે જે પહેલાં હતો. એકવાર લગ્ન ગ્રંથિ જોડાયા પછી હવે બીજી વાર સુખની આશા શું રાખવાની? મારા કિસ્મતમાં હતું એ મને મળી અને જતી પણ રહી. બસ તમારામાં અને મારા બાળકો માટે મારું આખું જીવન સમર્પિત કરી દઈશ. પણ ખબર નહીં મમ્મી, ખબર નહીં, મને બહુ દુઃખ થાય છે. થાય બેટા, આપણા દિલમાં જેના માટે લાગણી હોય ને એ દુઃખી થાય ને તો એના દુઃખે આપણે પણ દુઃખી થઈએ.
સાચું કહું, મને એના પ્રત્યે ગુસ્સો બહુ હતો કે મેં એને રાણીની જેમ રાખી અને કહેતી હતી કે બાએ મને ક્યારે વહેલી ઉઠાડી પણ નથી. પપ્પા મારી એટલી કદર કરતા હતા. મારા બંને છોકરાઓ મને ગળે વળગીને ગમે ત્યારે ઘરની બહાર નીકળતા ને તો બહુ રડતા હતા. અને આજે પૂછતી પણ હતી કે મારા બંને છોકરા કેમ છે, શું કરે છે. મેં એને કીધું કે હું જ્યારે હોસ્ટેલમાં જાઉં છું ને તો છોકરાઓ મને કહે છે કે પપ્પા તમે એક જ કેમ આવ્યા, મમ્મીને કેમ સાથે લાવ્યા. મમ્મી એ લોકોને હું શું છું બાપુ, એને કેવી રીતે સમજાવું. કહી દઉં છું કે મમ્મી થોડી કામમાં છે તો પછી આવશે. કેમ મમ્મી મારી સાથે આવું કેમ થયું? મેં તો કોઈનું ખરાબ પણ નથી કર્યું, તો મારું ઘર જ કેમ તૂટ્યું? એવું નથી બેટા, ભાગ્યમાં જે લખાયું હોય ને એ તો અહીંયા જીવતા જીવ જ ભોગવવું પડે છે. આ બી તારા ભાગ્યમાં લખાયેલું હશે આવું. અને તું છે ને ઢીલો પડીમાં અત્યાર સુધી એને બાળકો યાદ ન આવ્યા ને હવે આ બધી વાતો કરે છે કે આ બાળકો મારા અને આ બધી વાતો કરે એટલે તું કાંઈ ઢીલો પડીમાં હવે જે થવાનું તું થઈ હા, ગયું. તારા હવે તું પપ્પા લગાવ. સાચું કહે છે, તું ઢીલો ના પડીશ. જો હા પપ્પા હું પડશું. હા હવે હું શું કહું છું તું મમ્મી? દુઃખી ના થઈ. હા સારું, શનિ રવિ આવે છે તો તમે અને મમ્મી રેડી થઈ જજો. આપણે મારા બાળકો પાસે જવાનું છે. છતાં બી આવીએ ને હવે તો વેકેશન જાહેર થવાનું છે ને કંઈક, તો આપણે સાહેબને કહીને એપ્લિકેશન આપીને અઠવાડિયું વહેલા ઘરે લઈ આવીશું. હા પરીક્ષા છે એ આવવા તો નહીં દે પણ આપણે મળીને આવતા રહીએ. મળીને સારું, આવતા સારું. રહીએ. જોયું, આજે બી કેટલો પ્રેમ કરે છે એને, ભૂલી નથી શકતો. છોકરી એ ગાંડી હતી. આને શું કહેવાય? યુવાનીનો જોશ જોશ. યુવાનીમાં કરી નાખ્યું, હવે બીજી જગ્યાએ તકલીફ થઈ એટલે આની કદર થઈ. પણ શું કરી શકીએ આપણે? આપણે કાંઈ ન કરીએ. ભાગ્યના લેખાજોખા તો ઉપરવાળો જાણે, હે ને? શું છે આજકાલ બેનપણીઓના શ્રીમત બહુ કરે છે તું? હવે મારી ખાસ બેનપણી હતી એટલે જવું પડે એમ હતું એટલે ગઈ હતી. અને મમ્મીને પૂછીને ગઈ હતી હું. બહુ ડાઈ છે, સંસ્કારી બહુ છે તું તો. પણ મને એ કહે કે તકલીફ મારામાં છે? શાની તકલીફ? શાની એટલે તને ખબર નહીં શાની? તમારા મમ્મી પપ્પા મને સંતાન માટે ફોર્સ કરે છે. મારામાં તો એવી કોઈ તકલીફ નથી એટલે મેં કીધું કે તો તકલીફ મારામાં છે. હા, મારામાં તકલીફ છે. મેં એવું નથી કીધું. તો મેં ખાલી એવું કીધું કે હા, શું કીધું? મેં એવું કીધું હા, શું કીધું? મારામાં તકલીફ છે. તારું મોઢું છે ને સંભાળીને બોલજે, નહીં તો આ પંખા પર લટકાવતા મને એક સેકન્ડ પણ નહીં થાય. સમજી ગઈ? હા, તારો જ છે. મને લાગે છે કે તારે હવે માં નથી બનવું, કારણ કે તું પહેલેથી 2 બાળકોની માં તો છો જ. હવે નથી ઈચ્છતી કે હવે તારું કોઈ ત્રીજો બાળક આવે. એવું કંઈ નથી. પછી પેલો પ્લાન નથી ને ત્રીજું ઘર કરવાનું? હા, એટલે જ ત્રીજું ઘર કરવા માટે જ તું માન નથી બનવા માંગતી. સાચી હકીકત તો આ છે. એવું કંઈ નથી. તમે બધા કેમ ઊંધું બોલો છો? બોલીએ છે બધું બોલીએ છે અમે. હા? મારે ચેકઅપ કરાવવું જોઈએ. હું પ્રૂફ કરું કે હું મર્દ છું કે નહીં? હા, એવું નથી કીધું મેં. પ્રૂફ કરવા માંગે છે. મેં એવું નથી કીધું. મેં ખાલી એમ કીધું મમ્મીને કે તમે મારી સાથે હોસ્પિટલ આવો, ચેકઅપ કરાવી લઈએ. મેં એવું કીધું. એનો મતલબ શું થાય? કારણ કે તારા તો 2 બાળકો છે એટલે તારામાં તો કોઈ તકલીફ હોય જ ન શકે. તકલીફ તો મારામાં જ છે. ચેકઅપ તો મારે જ કરાવવું પડશે. એવું જ કહેવા નથી. માંગે છે ને? તો એવું કહેવા માંગે છે ને? મેં એવું નથી કીધું.
કરીશ મેં તો નહીં કરતી નહીં તો છે ને તારો જીવ લે તમને એક સેકન્ડ નહીં થશે બરાબર જો તમારે મારી સાથે આવું જ વર્તન કરવું હતું તો મને શું કામ લઈને આવ્યા આ ઘરમાં? આજ તને હેરાન કરવા માંડે છે મજા આવે છે ને તને હેરાન કરવાની બહુ મજા આવે છે પહેલા તને લઈને આવ્યા છે લાવ માથું દુખે છે માથું દબાય તો પછી હું તારું ગળું દબાઈ દઉં દબાવે બહુ પીવે છે તું તો અરે પત્ની છે તું મારી પત્ની છો ને તો પ્લાનિંગ કરીએ કે ડૉક્ટરને બતાવીએ તમે કહેશો ને એમ કરીશ. ઠીક છે હવે 1 2 3 4 5 2-5 મહિના જોઈ લઈએ ઠીક છે નેચરલ રીતે ન થાય તો પછી ડૉક્ટરને બતાવશું બસ સારું ચાલો હવે સુઈ જા અમારે થોડું કામ છે એક ફ્રેન્ડને મળીને આવું છું હું આવું તને આવીને ઉઠાડીશ બરાબર ત્યાં સુધી આરામ કર મારા માટે એક બદામવાળું દૂધ તૈયાર રાખજે ઠીક છે પેલો સીન બનાવશું ને આપણે ઘૂંઘટવાળો સાડી પહેરી લેજે એટલે મસ્ત લાગશે બરાબર ઠીક છે અરે અહીંયા શું કરે છે સુષ્મા? સુષ્મા આ શું કરે છે? આ શું કરે છે? તું ગાંડી તો નથી થઈ ગઈ ને? છોડી દો રાજ, મને મરી જવા દો, મને છોડી દો. સુષ્મા શું શું તારા મરી જવાથી બધું સારું થઈ જશે? તો જીવીને પણ શું સારું થવાનું છે રાજ? મેં હાથે રહીને મારી કિસ્મત ફોડી છે. હવે આ જિંદગીનો છે ને કોઈ મતલબ જ નથી. છો સુષ્મા, મરવાથી બધી જ પ્રોબ્લેમના સોલ્વ થઈ જતા હોય તો આ દુનિયામાં લાખો લોકો મરી ગયા હોત. મરવાથી કોઈ સમાધાન નથી. એની કરતાં એની સાથે લડવું જોઈએ. હું છું ને તારી સાથે. હે હું તને હું આંખમાં આંસુ નથી જોઈ શકતો. શું લડું સાજ? હું શું લડું? હું મારી જિંદગીથી હારી ગઈ છું, મારી જિંદગીથી. નહીં સુષ્મા, ભૂલ થાય. ક્યારેક મારાથી થાય, ક્યારેક તારાથી થાય. તારાથી થઈ ગઈ અને તારે જેટલું ભોગવવાનું હતું ને એટલું તો ભોગવી લીધું. હું ફરીથી તારી સાથે લગ્ન કરીશ. હા, અને રહી વાત ગોવિંદની તો આપણે એની ઉપર કેસ કરીશું. હું તને વચન આપું છું કે હું એની સાથે પાછા તારા ડિવોર્સ કરાવીશ. હા, અને જે પણ થયું ને એક બુરું સપનું હતું એ બધું કરીને ભૂલી જા. આજે પણ હું તને આટલો જ પ્રેમ કરું છું જે પહેલાં કરતો હતો. અને હું તને બધી વાતની માફી આપું છું.